જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મારા વિડીયોમાં તમારા બધા સ્વાગત છે. તો આજ આપણે વાડી આવી ગયા એવી વાડી આપણે આ ઝૂંપડી કરી નાખી છે અને આપણે આમ બળદિયા બે સરે છે તો એ ભલે સરતા ઘણા દિવસથી આપણો વ્લોગ નહોતો આવ્યો. આપણને આળા સરતી હતી ને એવું બધું થતું. મેં કદાચ વાડી બનાવી નાખ્યું નાનકડો. તો વાડીએ જોઈ લો આપણે આમાં બધા રોટાવેટર કરી નાખ્યું છે. આમાં ખાતર નહીં શું કહેવાય અહીં કણે આપણે ખાડો કરીને ધોઈ નાખી છે. તો આપણે તમને દેખાડી દો. તો અહીં કણે જો આમાંથી ખાડો કરી નાખ્યો છે જેસીબી કરીને. પછી આમાં બધે નાખ્યું છે ટ્રેક્ટરે કરી. અને આપણે ઓલા પણ તાસ પીર્યો છે, ઓલા પણ પીર્યો છે, ખાતર એ વનકોટ સાઈડ પીર્યું છે. અને આમાં બધે જો આમાં પેલા દાંતી આવી ગઈ હતી, પછી રોટાવેટર મારી દીધું છે. બધું પૂરો આપણે એકો એક ઉલકીને બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને પવન એવો સારો છે ને મજા આવી જાય એવો તાકાતવાળો. તમારી ઇનકોર પવન કેવા છે અને હું આમાં જોઈ લઉં કેમેરાનું સેટિંગ. પવન આવે નથી આવતો ક્યાં આમાં બધું દેખાડે. પવન તો ત્યારે આવતો હોય છે પણ હવે નહીં આવે પવન. તો હવે મેં થોડુંક સેટિંગ કર્યું અંદરથી. હવે પવન નહીં આવે, આવશે બહુ વધારે આવશે તો ઓછો આવશે એવું થાય છે. તો બળદિયાને આપણે સારમાં મૂકી દીધા છે અને ઇનકોર આપણે વિના દરેક જગ્યું છે અને એવું બધું છે. લાઈનના ઢગલા આંકણ કરી નાખ્યા અને આપણી ઝૂંપડી છે બનાવી નાખીશ કમ્પ્લેટ. કેમ છે બાકી? તો હવે આમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું એક નંબર. આપણે ઘડી કાંઈ કણ આરામ કરવી કન્ટિન્યુ. તો હવે આ બળદિયાને આપણે પાઈ આવી જોઈ લો બે હાલ્યા જાય ને આપણે ચાલવાના ને એમણે છૂટા કરી નાખી એટલે ઓટોમેટિક હાલ્યા જાય. તો મારા કાકા મકાની કમ્પ્લીટ કરી નાખ્યા. આ બે જો હાલ્યા આવે રીતે જ હાલ્યા આવે ગમે ત્યારે. આપણે આ બે બળદિયાને સાંયો બાંધી વાળા સાંયો સારો આવે છે અને આપણે ઘર તરફ નીકળવી. સડકો થઈ ગયો તો આપણે મોટરસાયકલ લઈને નીકળી ગયા હળવાનો ઘરે. તડકો એવો થઈ ગયો છે માપે છે, બહુ નથી તડકો એ તો. કેમ કે 11 જ વાગ્યા 10 જેવા. હા ઢોરામાં આપણે એકઈ લીલું દેખાતું નથી. પાવર ને બિચારા પાંદડા ખરી ગયા. તો કેવા પાંદડા થઈ ગયા. તો હવે ઘરે ગયા દેવી હળવા એવી બપોર પછી નિરાય કે આરામથી હાલો ઘરે ભાઈ. તો દ્વારકાધીશ મિત્રો આપણે નાઈ ધોઈ આવી ગયા વાડીએ. આપણને નીંદર આવીને પછી ઉડી ગઈ નીંદર. તે પછી આપણે વાડીએ ઘડીક ગયા. લૂ એટલી લાગે છે વાત હવે. અહીંયા ઘડીક સાયો હોય ને એટલે હું ત્યાં બેઠો હતો. લૂ એટલી લાગે બોલતી બેઠા હતા ઉભા થઈ ગયા પાછા. લૂ કાંઈ એટલી આવે એની વાત આવે જો તમે. તમારી કોઈ તડકો કેવો પડે ને લૂ કેવી આવે. વાડીએ રહેતા હોય એટલે પાકું પેલા એને બહુ આવતી. ગામમાં તો ઓછી આવતી હોય. વાડીએ રહેતા હોય એને ખબર પડે કેવી લૂ આવે. તો કોમેન્ટ કરી દો હાલો. બાકી ઘડીક હું બેહું ને પાછો ઘડીક કરી દો જવા. પછી આવી હાંજકના પાછા હાલો કન્ટિન્યુ. હા હાલો ભાવ્યા જાય લૂ ભારે આવે તડકો ભારે આવે. નીકળી ગયા 5 વાગી ગયા. નીકળી ગયા વાડી આપણે સાંયો થોડો 5 વાગ્યા પણ લૂ આવે સાંયો થોડો એટલે વાડીએ ગયા જઈએ આપણે હાલો. તો આપણે વાડીએ પૂછી ગયા એવી પૂજા કામ તડકો થઈ ગયો. અત્યારે સુધી સાંયો હતો ને પૂજા થોડો તડકો આવવા માંડ્યો. તો બળદિયાને ફેરવી બાકી તડકો લૂ તો અત્યારે ઓછી આવે. હમણાં વધારે આવતી હતી. તો હાલો ઘડીક આપણે ફેરવી નાખવી. તો આ બેને આપણે અહીંયા બાંધી દીધા છે પોછી ખાઈ ને પછી આપણે પાછા ફેરવશું. પછી આપણે કાકા વાડી નાટો મારી મકાન નવા બની ગયા.
કામકાજ ચાલુ જો કામકાજ ચાલુ કર્યું છે કમુળા એટલે આમાં લો લાઈટ હા ના લીધી હમણાં આ શું નાખ્યું હે બીજો માળ કરવાનો પૈસાદાર માણા મુળા હે બીજો માળ કરવાના હે ગેટ રાખ્યો છે વ્યૂ દેખાવું હોય ને દેખાય સારું કામ મળે બીજી વાત તો એ મૂલ્યનો બીજો માળ કરવાનો છે પાંચ થર લેવાઈ ગયા આમાં એક થર વધારે લીધું તો મૂળિયા તો લાઈટ વહી ગઈ પાછી આવી ગઈ બે સિમેન્ટ વિધિ 3 4 હા શું થાય બધું બેવી ગયું જો મૂળિયા મકાન બધા બે બાથરૂમ ને બધું શું કહેવાય રહોડું અને આ ધાબુમાં જો કમ્પ્લીટ થયું એક નહીં છે ને ખાપા કાઢ લીધા અને આ બધા ફરવાવાળા તો હાલો એટલે આપણે કડે પૂરી કરવાડી બાદ દેવી હાલો કન્ટિન્યુ આપણે આ બાજુ આવી ગયા એવી મારા કાકાએ નો મકાન બનાવી નાખ્યું ને જે બધું કામકાજ બાકી છે લાઈટી નાખવાનું બધું બીજી આવે એ બધું અંદર બનાવી છે જોવી આપણે કેટલા દિવસ પછી બની જાય આપણે આગળ કન્ટિન્યુ વિડીયો નાખતા રહીશું બાકી અહીં આવી ગયા અને બેઠા આવી ઘડી આરામ કરવી ઘડી પછી આપણે આ બળદને ફેરવવાના છે થોડાક આગળ ખાતા થાય અહીંયા થોડોક તડકો આવે પણ અત્યારે સાંયો છે ને એટલે બહુ વાંધો નથી પછી આપણે ખાટલો આમ ફેરવી નાખીએ તો હાલો ઘડી કન્ટિન્યુ હું કા ઘડી આરામ બારામ કરી લઉં મોબાઈલ ઘુમાડવી આપણે હાલો કન્ટિન્યુ આપણે આ બળદિયામાં જો એક છૂટી ગયો હે ફાટી ગયો મને અત્યારે ખબર પડી હું પેલો મોબાઈલ જોનો તો એને નાથ મોરો તૂટી ગયો હે ખેડૂત છે ખબર હોય માહિતી હોય બાકી બીજાને નો માહિતી હોય નાથ તૂટી ગઈ છે તો એનું આપણે સોલ્યુશન કરવું જોઈએ હા એકને તો આ કમ્પ્લીટ છે અહીંથી છોડાવીને દીધો હું પેલા પણ ખાટલે આરામથી બેઠો હતો મને કઈ માહિતી નહીં કે ના છૂટી ગયો ને છૂટ્યો બધી છૂટી ગયો એટલે છૂટી ગયું જોવા નકરું હમણાં ગાંઠ બાઈટ કમ્પ્લીટ હમણાં પડી તો આપણે એને ગામમાંથી લેતા આવી ઓલું શું કહેવાય રાંઢું લઈ આવી દુઃખની વાત એ છે કે આપણે આ મોટરસાઇકલનું તો કેરિયર ભાંગી ગયું સાહેબ દેખાતું હોય તમને ભટકા હેઠ આ તો ભાંગી ગયું સાહેબ દેખાતું નીચેથી ને ભાંગી ગયું આને ચેન્જ કરવું છે કંપનીનું રખાવવું જોઈએ નકર નહીં હાલે મારી ભેગું નહીં થાય નકર હમણાં ભેગું નહીં થાય હાલો ત્યાં ઘરે ભાઈ પેલા સેવા કરવી હોય તો આ કામકાજ ચાલુ ના થરકી નાખી દઈએ એટલે બહુ દેખાય શું છે તો હવે વાંધો ને હાનનો પોર થઈ ગયો 7 વાગી ગયા તો આપણા વિડીયોને એન્ડ કરીએ તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી મળી આવા બીજા વિડીયોમાં હાલો કન્ટિન્યુ આવતા વ્લોગમાં મળીએ હાલો